એક તારો હું આધાર ચામુંડા મારી, એક તારો રે આધાર માં ખોડલ મારી રાજપરા વારી, એક તારો રે આધાર, એક તારો રે આધાર ખોડલ મારી, એક તારો રે આધાર ખોડલ માં કર દે બેડો પાર માં ખોડલ મારી, જય હો જગદંબા મારી, જય હો ખોલડ મારી કરી દે ये बात हे घोर अंधारी रे रातलड़ी माँ निकला चार असवार, घोर अंधारी रे रातलड़ी माँ निसरा चार असवार, हे घोर अंधारी रे रातलड़ी माँ निकला चार असवार, घोड़े रे कोण चढ़े माँ अंबानो यसवार, हे पहले घोड़े रे कोण चढ़े माँ अंबानो असवार, अंबा मावड़ी रे रणे चढ़ा माँ सोड़ सजी संगार, हे अंबा मावड़ी रे रणे चढ़िया माँ सोड़ सड़े सणगार, सौवा मणनु रे अदमणनी कूले हे सौवा रे घोर चढ़े माँ गमणनु घोर अंधारी रे रातलड़ी माँ निसरा चारे असवार, जय हो माँ मारी माता ना माता ना माता ना माताना पगला ज्या ज्या थाय त्या त्या हवनु हारू थाय, मारी माताना पगला ज्या ज्या थाय त्या त्या सौનું સારું થાય, મારી માતાની કોઈ દી વાત નો થાય, મારી માતાની કોઈ દી વાત ના થાય, બંધ કિસ્મત ના તારા ખુલી જાય, હે મારી કિસ્મત ના તારા ખુલી જાય, મઢડે 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 એ મઢડે માના હારું થાય, રાવણ સરીખો રાજીઓ ને પર્વત મેર સમાન, હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણો એ પછી તારા પગ વખાણો, હાલો ને મારી ગરબે રમાડું કે ગરબે જોત જલાવું, હાલો ને મારી ગરબે રમાડું કે ગરબે જોત કે ગરબે કે ગરબે જોત, બોલી નવ દુર્ગે માત કી. બધા જ માતા બહેનો એનું સ્થાન ગ્રહણ કરે, દીકરીઓ જે તૈયાર થઈને આવી એની પાછી ખુરશીમાં સ્થાન ગ્રહણ કરી લે, માતા બહેનો એનું સ્થાન ગ્રહણ કરે, હા બધા જ કંઈ વાંધો નહીં, બેસી જાઓ જગ્યા લઈને. હવે જેમ માતાજીનું આગમન થયું આપણે બહુ આનંદ થયો, એમ અહીં પણ આપણા મહેમાનો પધારેલા છે, એ બધાનું આપણે સ્વાગત કરવાનું છે. જે હમણાં ચૂંટણી પૂર્ણ થઈ એમાં ચૂંટાયેલા એવા કોર્પોરેટર શ્રી સુરેશભાઈ ધામલિયા અહીંયા આવશે, વ્યાસપીઠ દ્વારા એનું સન્માન કરવામાં આવશે. સુરેશભાઈ ધામેલિયા, ત્યાર પછી કોર્પોરેટર, બધા તાળીઓના ગળગળાથી એનું સ્વાગત કરજો. વિશાલભાઈ રાઠોડ તેમજ ખોડલધામ સુરતના પ્રમુખ તેમજ કોર્પોરેટર કલ્પનાબેન કથરિયાના પતિ શ્રી અલ્પેશભાઈ કથિરિયા, કાવ્યાબેન, હા થોડી મારી ભૂલ થઈ ગઈ, કાવ્યાબેન કથિરિયાના પતિ શ્રી અલ્પેશભાઈ કથિરિયા પણ અહીંયા પધારો, ત્રણે ત્રણ કોર્પોરેટ પહેલાં પધારજો.
વ્યાસપીઠ દ્વારા એનો સાધુવાદ કરવામાં આવશે. હા હા, હજી બીજા બધાય બાકી છે. એક પછી એક બધાને કહીને. હા, કોર્પોરેટર શ્રી મીતાબેન પણ પધારજો. હા, નારી શક્તિભાઈ. બહુ સારી વાત છે. પછી અહીં આગળ મહેમાન હજી છે. વોર્ડના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ઇટાલિયા પણ અહીંયા મંચ પર આવશે. વોર્ડના મહામંત્રી શ્રી કિશોરભાઈ રાદડિયા અને ખોડલધામ સુરતના કન્વીનર શ્રી ધાર્મિકભાઈ માલવિયા, આપ ત્રણે પણ સ્ટેજ પર પધારજો. આ બધા જ મહેમાનો એનો કિંમતી સમય કાઢીને આવ્યા. આપણે એનું તાળીઓથી કરીએ અને વ્યાસપીઠ દ્વારા એને સાધુવાદ આપીએ. લોકો એનો કિંમતી સમય કાઢીને આવે એ આપણા માટે બહુ સારી વાત છે. અહીંયા આજ હા, અહીં જે પણ કોર્પોરેટર ચૂંટાયેલા છે એવા સુરેશભાઈ બે શબ્દ કહેશે. સુરેશભાઈ આવજો, માઇક આપજો ત્યાં. જય હો. સૌને જય મહાદેવ. આજે સંસ્કાર વિલાસ સોસાયટી અને આપ સૌ ભાઈઓ બહેનોએ જે આ ભક્તિમય વાતાવરણનું નિર્માણ કરવા માટે જે આયોજન કર્યું છે એ બહુ બહુ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વચ્ચે પણ બાપુ અમે છે ને અહીંયા એક સત્સંગની કીટ દેવા માટે અમારા શહેર ભાજપ પ્રમુખને આવ્યા હતા. આમાં ઘણા બહેનો મહિલા મંડળના હતા. આપણે ચૂંટણી પહેલાં શહેર ભાજપ પરેશભાઈ પટેલ સાહેબે એવું નક્કી કર્યું હતું કે આખા સુરતની અંદર જે સોસાયટીની અંદર મહિલા મંડળો છે એ બહેનોને મારે કીટ આપવી છે. જય હો, જય હો. એના ભાગરૂપે અમે અહીંયા આવ્યા હતા. પણ મારી સાથે અમારા કોર્પોરેટર વિશાલભાઈ, મીતાબેન, અલ્પેશભાઈ કથિરિયા, ધાર્મિકભાઈ, શૈલેષભાઈ, કિશોરભાઈ અને અમારી સરથાણાની ટીમ છે જે આ બાજુ હાર્દિકભાઈ, પંકજભાઈ, ચંદુભાઈ, વિજયભાઈ, રાજેશભાઈ રાખોલિયા, આ મિત્રો ઘણા વર્ષોથી બાપુ અમે સાથે કામ કરીએ છીએ ને આ વિસ્તાર જ્યારે અનલેવડો હતો ત્યારને લગભગ 18-20 વર્ષ થઈ ગયા છે આ વિસ્તારની અંદર. પણ જે કથાઓ આ વિસ્તારની અંદર બેસે છે, શિવ મહાપુરાણ બેસે, ક્યાંય શ્રીમદ ભાગવત, અમે હમણાં બ્લુ સિટીમાં શ્રીમદ ભાગવતમાં જઈને આવ્યા. આપણા વિસ્તારની અંદર જે સત્સંગની જે સેવાઓ પ્રસરી રહી છે એ આપણો કલ્યાણનો માર્ગ છે. એની સાથે સાથે બીજી પેઢીમાં જે સનાતન ધર્મને વહેતું રાખવાનું કામ કરે છે અને આ કામની અંદર ઉપસ્થિત રહેનાર સૌથી વધારે બહેનો માતાઓ છે. એટલે એમને હું ખૂબ ખૂબ નમન કરું છું. જય હો. કે દરેક અમે આ વોર્ડની અંદર લગભગ 30 જેટલી સોસાયટીની અંદર અમે ચૂંટણી પહેલાં કીટ આપવા ગયેલા તો ક્યાંય બધે 50-100 બહેનો મળીને સત્સંગ કરતા હોય છે. એનાથી એકતા વધે, એનાથી આપણું જે કાંઈ સનાતન ધર્મનું ગુણગાન થાય. આપણા જેમને આપણે માનતા હોય એ સંપ્રદાયને ત્યાં આપણે એમની એ ભગવાનની આપણે પૂજા કરીએ. અને સૌથી વધારે આ જેને આયોજન કર્યું છે, અહીંયા જેને મહાદેવજીને બિરાજમાન કર્યા છે અને એ જ જગ્યામાં આ જે શિવ મહાપુરાણ છે, આ એક યોગ છે. આ એમણમ નથી થતું. ક્યારેય પણ આપણે આપણું મકાન બનાવવું હોય તો કેટલા વર્ષો વહી જાય છે. બધા બહેનોને ખબર છે ને, ભાઈઓને
આપણું એક મકાન બનાવવામાં કેટલા વર્ષો વહી જાય છે. આ તો પરોપકારમાં ભગવાનનું મકાન બનાવવા માટે કેટલાને હાથ જોડ્યા છે, કેટલા પાસે આર્થિક સહાય માંગી છે, કેટલા પાસે કેટલું માંગ્યું છે. આ જે કમિટી છે એને જોરદાર તાલીઓથી વધાવો, એને હું વંદન કરું છું. કોકના પાસે માગવું એ સહેલું નથી હોતું, એમાંય પરોપકાર માટે માગવું એ બહુ વિકટ પરિસ્થિતિ હોય છે, પણ એને પાર પાડીને આ સરસ રૂડું એક કેમ્પસ તૈયાર કર્યું છે ને આજે શિવ મહાપુરાણની અહીંયા આપણે સૌ રસપાન કરી રહ્યા છીએ. ત્યારે હું આપ સૌને એટલી જ વિનંતી કરવા આવ્યો છું કે વ્યાસપીઠ ઉપરથી જે આપણે પીરસાય છે એનું આપણે અહીંયા માત્ર આપણે શીખવા આવીએ છીએ. એમનું જે કાંઈ રૂટિન છે આપણે ઘરે કરવાનું છે, પાછું એને ભૂલી નથી જવાનું. એટલે આપણું કલ્યાણ 100% થઈ જશે. આ ફરીવાર આપ સૌને વંદન, વ્યાસપીઠને વંદન, વક્તાશ્રીને વંદન. જય મહાદેવ. જય મહાદેવ. હવે ખોડલધામના સુરતના પ્રમુખ તેમજ આપણા કોર્પોરેટર શ્રી કાવ્યાબેનના પતિ એ અલ્પેશભાઈ કથિરિયા પણ 2 શબ્દ કહે છે. વ્યાસપીઠને નમન સાથે સૌને મહાદેવ. 11 વાગ્યા છે બાપુ, એટલે વધારે મારે કંઈ કહેવાનું નથી, પણ આ સરસ મજાના સાનિધ્યમાં આવા અવારનવાર કાર્ય અહીંની સોસાયટી, આગેવાનો અને સૌ આયોજકો દ્વારા વારંવાર થતા રહે. આજના સમયની અંદર ભક્તિ માર્ગ અને જે સંસ્કારનું સિંચન છે આ ખરેખર એનો પાયો છે. આજના યુવાનો યુવતીઓ આનાથી દૂર જઈ રહ્યા છે, ત્યારે આપણે ઘણા બધા વ્યસનો આજે આપણા ઘર સુધી આંબી ગયા છે. ત્યારે આવા ભક્તિમય વાતાવરણનું જો નિર્માણ થતું રહેશે તો મને ચોક્કસ આ વ્યાસપીઠ ઉપરથી વિશ્વાસ છે કે આપણા ઘરના દરવાજે જે દૂષણો આવે છે એનો નાશ થશે. અને આપણા જેવા, તમારી જેવા જે વક્તાઓ છે, વક્તાઓના માધ્યમથી જો શ્રોતાઓ આનું પાલન કરશે તો મને લાગે છે કે આ દૂષણોનો ચોક્કસ નાશ થશે. જય હિન્દ, જય મહાદેવ. જય હો, જય. અહીંયા ખરેખર સુરેશભાઈ ધામેલિયા અને અલ્પેશભાઈ બહુ સુંદર વાત કરી કે જે પીરસવામાં આવે છે એને પછી અનુસરણ કરવામાં આવશે, એટલે એ દિવસો દૂર નથી કે આપણા જે આ સનાતન ધર્મ છે એ પાછો છે જ જાગ્રત, પણ જે ભૂલી ગયા છે જાણે અજાણે એ સંસ્કાર પાછા જાગૃત કરવાના છે કે આપણે કોણ છીએ. તો અહીં એ લોકોની હાજરી આપણા બધા માટે બહુ ગર્વની વાત છે. અહીં કમિટી તરફથી હું એ બધાનો આભાર માનું છું. હવે આપણે અહીં માતાજીનું આગમન થયું અને ખરેખર બહુ સારા દિવસે આવ્યા છે. નવદુર્ગાનું પ્રાગટ્ય, અને કોઈ પણ શુભ કાર્ય હોય ને એમાં માતાજીને પહેલે યાદ કરવાના. આ એક વાત મને ખાસ કહેવી છે. હમણાં તમે જે પણ સંપ્રદાયને માનતા હોય એને માનો, જે પણ સંપ્રદાય સાથે જોડાયેલા હો એના સાથે જોડાવ, કોઈ વાંધા નથી, પણ આપણે આપણા કુળદેવીને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. આ ખાસ યાદ રાખજો. ઘણા સંપ્રદાયોમાં હમણાં એમ કહેવામાં આવે છે કે માતાજી છે એને પૂજવાના નથી, એને બહાર રાખવાના. એટલે માને બહાર થોડી કઢાય, એ તો પહેલાં જ હોય. અને અહીંયા તો આપણે ભાગ્યશાળી કેવા, નવદુર્ગા. અહીંયા એક દીકરી નાની, એને બધાએ સમજાવતા હતા આશીર્વાદ એક હાથે દેવાનો, એને એકની બદલે 2 હાથે આપ્યા. બધાય કે નહીં, મેં કીધું ના, બરાબર છે, દેવા આવ્યો ને તો પૂરેપૂરું દેવાનું, એમાં કાંઈ ઘટવું જોઈએ નહીં. આને કોઈ શીખાડીને લઈ આવ્યા નથી. આ દીકરી બેઠી, એને કે રમવા, તો કે ના, નથી આવું, 2 હાથેથી પૂરું આપો. તો જે પણ આપણો આ સનાતન ધર્મ છે ખરેખર એને સક્રિય કરવાનો છે. અને આ કહે છે કે ધર્મનું રક્ષણ થાય તો અત્યારે આપણે જે પણ સત્તા ઉપર છે એ પણ એને જ માનનાર છે, અને એના કારણે જ આ બધા જ ઉજ્જવળ કાર્યો થઈ રહ્યા છે. એટલે આ લોકો માટે પણ જોરદાર તાળીઓ. આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, હું ગર્વથી કહી શકું કે હિન્દુ ધર્મ માટે કાર્ય થઈ રહ્યું છે. તમે દરેક જગ્યાએ જાઓ, અમે જાય છીએ 12 જ્યોતિર્લિંગમાં, કાશી ક્ષેત્રમાં જાય ત્યાં પણ જુઓ, મહાકાલ ઉજ્જૈન જાઓ ત્યાંનું ઓડિટર જુઓ, અરે અહીંયા મહાકાળી માતાના ધામે જાઓ, આપણા ખોડિયાર ધામ જાઓ, દરેક જગ્યાએ જાઓ, આજ વિકાસ થઈ રહ્યો છે. મહત્વનું છે એ કાર્ય એ લોકો કરી રહ્યા છે. તો હવે સમય વધારે નથી લેવો, ઘણો સમય થઈ ગયો. અહીં આરતીની તૈયારી કરી નાખીએ
અને 2 મિનિટ માટે આરતીની તૈયાર થઈ એટલા વાર પૂરતું થોડું સત્સંગ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે બીજી એક વાત કહું અગત્યની, આપણે અત્યાર સુધી આપણા દીકરા કે દીકરીના લગ્ન કરાવ્યા છે, પણ આવતીકાલે આપણે આપણા માત પિતાના, આપણા નહીં પણ સમસ્ત વિશ્વના માત પિતા દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના લગ્ન કરાવવાના છે. તો ઘરેથી એકદમ તૈયાર થઈને આવવાનું. હા, આપણે કેવા લગ્નમાં તરત શણગાર કરીને આમ સરસ તૈયાર થાય. પછી એમાંય 2 પક્ષ હશે, વર પક્ષ અને વધુ પક્ષ. જે પણ માતા બહેનોએ, ભાઈઓએ, વડીલોએ દીકરીને કન્યાદાન દઈ આવવું હોય એ ગુપ્ત રૂપે એ કન્યાદાન આપી શકે છે. એમાં કોઈને ના નથી. આપણે ચોરીના 4 ફેરા ફેરવવામાં આવશે ત્યારે જેને જે દાન યથાશક્તિ, કોઈ આગળ માંગવાનું નથી. અહીંયા સોસાયટીનો એક મને નિયમ બહુ ગમ્યો, માંગવાનું નહીં, સ્વેચ્છાએ આપવું હોય આપે, અને દિલથી આપે છે બધા. તો જેને કન્યાદાન કરવું હોય, જે કન્યા પક્ષવાળા હોય, વર પક્ષવાળા હોય, અહીંયા ખાસ માતા બહેનોને કહી દઉં, તમે લોકો નક્કી કરી લેજો કે એને શિવ પાર્વતી બનાવવા છે, બરાબર છે, કે એને વિષ્ણુ અને લક્ષ્મી માતા બનાવવા છે, કોઈને બ્રહ્માજીને સરસ્વતી બનવું હોય તો એ ના નથી. આમાં બધાય ભાગ લઈ શકે. બાળકો, વડીલો, જેના લગ્ન થઈ ગયા, જેને ઈચ્છા હોય, કોઈને ના નથી. અને છેલ્લે કાંઈ ના બને એ મહાદેવની જાનમાં ભૂતળા થઈને તો બધાય આવી જ શકે. એમાં કાંઈ ઘટવું જ ના જોઈએ. મહાદેવની જાન તો બહુ બહુ એટલે બહુ આનંદનો વિષય છે. અને વહેલા જ આવી જવાનું કાલ. અને આપણે એને તો પૂરેપૂરો પ્રસંગ આપવો પડશે. 10 વાગ્યાના આડેગાળે તો લગ્ન ચાલુ કરાવી દેવા પડશે, જાનના આગમન કરવા પડશે. એટલે તૈયાર થઈ પ્રથમ વખત જગત માતા, જગત પિતા એના આપણે જાનમાં આવવાનું છે. તો બધાય તૈયાર થઈને આવજો, એકદમ આનંદિત થઈને. 2 થાળી ઉપર ને બાકી બધા નીચે, કે માતાજીની પણ આરતી થઈ શકે. 2 થાળી વ્યાસપીઠ ઉપર ને બાકી નીચે. અહીંયા માતાજી સાક્ષાત સ્વરૂપે છે, એની આરતી થવી જરૂરી છે. 2 જણા અહીંયા આવો, બાકી બધા નીચે. 2 જણા ઉપર આવી જાઓ. જય હો. ફરી સૂચના આપું, આવતીકાલે શિવ પાર્વતીના લગ્ન બધા જ એકદમ તૈયાર થઈને આવજો. અને જેને વર પક્ષમાં જોડાવવું હોય વર પક્ષમાં, કન્યા પક્ષમાં જોડાવવું હોય કન્યા પક્ષમાં, જે માતા બેન ભાઈ વડીલને કન્યાદાન કરવું હોય એ પણ કન્યાદાન કરી શકે છે. અડધા આની કરાવી દો. અહીંયા વચમાં કેમેરામાં નહીં, અડધા આ સાઈડ. બસ તમે ત્યાં આ સાઈડ, થોડા સાઈડમાં આવી જાઓ. આ વચમાં બસ. मनसा वाचा कर्मणा जब लग घट में श्वास, संध्या समय सुमिरन दीदो थयो जालर नो जणकार, उतरे भोड़ा शंभुनी आरती, ઉતરે નવ દુર્ગાની આરતી, જગમાં વર્તાણો જય જયકાર, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી શિવ પુરાણની થાય, આરતી નવ દુર્ગાની થાય, દીવડા જગમગ જગમગ થાય, હે દીવડા જગમગ જગમગ થાય, ઘોડાય અમે લાવ્યા છી ફૂલનો હે ભોળા અમે લાવ્યા છીએ ફૂલનો હાર, હે માતાય અમે લાવ્યા છી ફૂલનો હે માતા અમે લાવ્યા છીએ ફૂલનો હાર, હે ભોળા તમે મારી માતા તમે પહેરો તો યાદ થાય,
માતા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય ઘોડાય અમે લાવ્યા ભોજનનો થાય હે શંભુ અમે લાવ્યા ભોજનનો થાય હે માતાય અમે લાવ્યા ભોજનનો થાય હે માતા અમે લાવ્યા ભોજનનો થાય હે ભોળા તમે નવ દુર્ગા તમે જમો તો આનંદ થાય માતા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય હે આરતી સંસ્કાર વિલામાં થાય હે આરતી સંસ્કાર વિલામાં થાય આરતી સંસ્કાર વિલામાં ઓ થાય આરતી સંસ્કાર વિલામાં થાય હે આરતી ભક્તો મળીને બધા ગાય આરતી બાળકો મળીને બધા ગાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા હે ઘોડાએ મારી ભૂલ ચૂક કરજો માં હે ભોળા અમારી ભૂલ ચૂક કરજો હે માં નવદુર્ગા મારી ભૂલ ચૂક કરજો માં હે નવદુર્ગા મારી ભૂલ ચૂક કરજો માં હે ભોળા તમે હે શંભુ તમે મારા નાથ તમે રીજો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે ભોળા તમે હે માતા તમે હે શંભુ તમે રીજો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય હે દીવડા જગમગ 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 થાય હે દીવડા જગમગ 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 થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની ચૈતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ ઋષભધ્વજ મંગલમ પાર્વતી નાથ મંગલાય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ઓમ માની કાની પાપાની ચેતન પાણી છે ને એ ચારે તપ રેડી દેજો ઓમ મમ યજમાનસ્ય આત્મકલ્યાણ કર્યાર્થે સુખ સમૃદ્ધાર્થે સર્વ મનોકામના સિદ્ધાર્થે ઈત શ્રી શિવ પુરાણ આરતી સંપૂર્ણ કરોશ્યામી મમ યજમાનસ્ય આત્મકલ્યાણ કરતે સર્વ સુખ સમૃદ્ધે ચારે દિશામાં આરતી દઈ દો પછી તમે લઈ લ્યો શિવ પુરાણ આપી દો અને પછી બધાને આરતી આપજો આજે માં દુર્ગાનો બધા પ્રસાદ લઈને જાય બોલ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી શ્રી નિર્દોષાનંદેશ્वर महादेव श्री निर्दोषानंद सरस्वती महाराज की अपने अपने गुरु महाराज की अपने अपने माता पिता की आज के आनंद की नव दुर्गे मात की श्री प्रत्यक्ष हनुमान जी महाराज की आज के अवसर की गंगे वहर नर्मदे वहर जटाशंकर हर हर महादेव महादेव प्रेम से बोले नमः पार्वती पते हर हर બધા માતાજી ત્યાં જ બેસે થોડી વાર માટે જેને પગે લાગુ એ માતાજીને લાગી શકે માતાજી બધા ત્યાં બેસજો થોડી વાર बोले तेरी जटा में चले धार गंग है उठती है बार बार ये धार जय हो। तरंग है
ધગતીલ તેજ રાશિ કટિબંધ લાડુ ફાંસી गिरिजा है संगदासी सब विश्व के आधार कैलास નું ધામ મને લાગે બહુ વાલું સુના સંસારિયામાં મારે નથી રહેવું હર હર મહાદેવની ધૂન મચાવો ભોળા શંભુને તમે ભાવથી રીઝાવો ભૂલ તું છે દાતારને હું છું દુખિયારો નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ આ દોરંગી દુનિયાની કેડી કાટારી દોરંગી દુનિયાની કેડી કાટારી વસની વાટ હું તો ચાલુ સંભાળી બોલે ચાલુ સંભાળી ભૂલ જો થાય બોલે હાથ મારો જાનો નમઃ શિવાય નમઃ શિવાય કૈલાસનું ધામ મને લાગે ભગવાનું સુના સંસારિયા બોલ્યું ગણપતિ મહાદેવ મહાદેવ બધા જ ભક્તજનોને વિનંતી પ્રસાદ લઈને જ જાય. ફરી યાદ દેવરાઈ દો, આવતીકાલે શિવ વિવાહ છે. જગત માતા જગત પિતા બધા બેસો ત્યાં, બધાને કોઈ અગવડતા નહીં પડે, ત્યાં જગ્યા ઉપર જ બધે પ્રસાદ મળી જશે, ચિંતા ન કરતા. અને પોથીની પરિક્રમા કરવી તો એક પરિક્રમા કરવાની છૂટ, ત્યાં બેસો, આઈસ્ક્રીમ પણ આવી ગઈ છે ભાઈ. હા, માતાજીનું આગમન થાય એટલે બધા જ પ્રસાદ પૂર્ણ મળે. બધા શાંતિથી એની જગ્યાએ બેસો, પ્રસાદને ગ્રહણ કરો. અને આવતીકાલે બધા જ તૈયાર થઈને આવવાનું, વારંવાર કહું છું, આવો મોકો પાછો મળવાનો નથી, તો આ મોકાને અવશ્ય ઉજ્જવળ બનાવવાનો. જે પણ પ્રસાદ લઈને પછી પોથીની પરિક્રમા કરવા ઈચ્છતા હોય એક વખત કરી લેજે. જય મહાદેવ.